સુરતમાં વર્ષ 2009માં થયેલ હત્યાને અંજામ આપી છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી પકડી પાડ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર કે.એન. ડામોરે સુરત જિલ્લામાં ભૂતકાળમાં બનેલ લૂંટ, ધાડ, મર્ડર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પાંડેસરા પોલીસને સૂચના આપી હતી। જે સૂચનાને આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના બાકી હોય તેવા આરોપીઓ શોધી કાઢવા માટે પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી। સન 2009માં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીતાનગર સોસાયટીમાં પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયક તેના મિત્રો સાથે હોળીનો તહેવાર નિમિત્તે ગીતાનગર સોસાયટીમાં ફરતા હોય ત્યારે આરોપીઓએ તેની ઉપર ચોર હોવાની શક રાખી પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયકની હત્યા કરી નાખી હતી। જે અંગે આરોપી વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો અને છેલ્લા 15 વર્ષથી આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો। લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી ગઈ હતી ત્યારે આરોપી નામ બદલી કડોદરા પુરુષોત્તમ હોટલ પાસે આવ્યો હોવાની માહિતી મળી હતી। જે બાતમીને આધારે પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી।